બાલો અમારે સ્પેશિયલી ચા બનાવે છે. આ ડ્રોપાટો રમેશ કે ઝાલા દાદી છે. બધા મેગી ખાવા બેસી ગયા છે. તો બધાને જય ઠાકર ને જય દ્વારકાધીશ. સ્વાગત છે ફરી એક વખત નવા વ્લોગમાં અને અમારા ફાર્મ હાઉસના પાર્ટ 2માં. વાગી ગયા છે 10 અને હું જાગી ગયો છું. અને જોકે હું તો સૂતો હતો અને બીજા બધા તો જો નાવાય તે બહાર પડી ગયા છે. 10 વાગી ગયા છે અને મારે તે નાવા જવું છે. અને જો આવો અમારા કંઈક ફાર્મ હાઉસનો લુક છે. જો કે એ બીજાનો છે પણ અમારો તે બહારથી એવો જ તે લુક છે. આવું કંઈક છે. અને નીચે અમારો બાથ છે. રાતે બરાબર અંધારાનું બતાતું નહોતું એટલે અત્યારે બધું બતાવી દઉં. નીચે બધા નાય છે. તો આપણે તે હવે ઘડીક આમ તડકો થઈ ગયો છે બહુ. હવે આપણે તે નાવા જાવી. વ્લોગ કન્ટિન્યુ કરજો તમે. બધા નાય છે. ચા પીવી હતી એટલે છે ને ચા મને કારણ કે ચા વિના મને ચેન પડે નહીં. બાલો અમારે સ્પેશિયલી ચા બનાવે છે. શું છે નાગપુર નો ડોલી હતો, અમારે વિરાટ નો ડોલી છે. હા હાલો એટલે ચા બનાવી નાખી છે. સૌ કરે છે. દેખાવમાં તો બહુ સારી છે. હવે ટેસ્ટમાં જોઈવી. હા પીવી કેવી છે ટેસ્ટમાં. ડોલીના ચા એક નંબર. સારી બનાવી છે ભલા. સમજો બહુ મસ્ત બનાવી છે. 10 માં છે. તું એલા ના તો કેમ નથી હાલ ને. હવે હું નાવા આવ્યો છું. આવું જ છું. તમારે 11 વાગ્યા 11 નથી વાગ્યા 10 વાગ્યા. 11:30 થયા જોઈ લે. ક્યાં બતાવી તો ટાઈમ 11:30 થયા. હાલ ને ભાઈ નાવા હાલ તું અંદર ડૂબકી મારો. હાલે કાળિયા નાવા હાલ આ મમ્મી નાવા હાલ. પાણી ગરમ થાય છે. બધા નાઈ છે. આપણે ત્યાં હવે નાવા પડીએ. આ ડ્રોપાટો રમેશ કે ઝાલા દાદી છે. દેખને પકડવાનું છે મારે. ખાઈ છે બનો તાર ખાવી છે ક્વોલિટી તો લઈ લે. લાવ ક્વોલિટી ખાઈ ક્વોલિટી ખાઈ. આવી આપું બધા ખાઈ એવી તું જુદું બાંધી દે. કૌલો જો તૈયાર થઈ ગયો ફોટા ફોટા પાડવા માટે. અરે વાહ કૌલો વાહ. હે તમે બધા ફોટો પાડી લીધા ને? મારે નથી પાડી દીધા. તાપ પાડી દેવું પછી કઈ સોસાયટી છે. હું ને મારા કૌશિકભાઈ અમને ફોટો સેશન માટે જઈએ છીએ. કપડાં બપડા પહેરી લીધા છે. જાય છે બનાવી રહ્યા છે. મેગીનું કારોબાર ચાલે છે.
બાલો ને વિજો હજી નાય છે. મેગી હવે ભૂખ લાગી છે ને મેગી ખાવાની છે. બધા મેગી ખાવા બેસી ગયા છે. બધા અંદર મેગી ખાઈ છે અને અમે અહીંયા બહાર બેઠા. આનું તો કંઈક અલગ જ હાલે છે. મેગી ને ચાઇનીઝ માળ મેગી. ભૂખ લાગી છે ને એટલે અટાણે આ મેગી એટલી આમ બહુ મીઠી લાગે, તમે ન પૂછો વાત. તમારે મેગી ખાઈ હોય તો આવી જાઓ. સાડા 5 પોણા 6 વાગી જશે ને આપણે તો તૈયાર થઈ જશે, કારણ કે હવે છે ને બધા જવું કરે છે. બધા થાકી જશે, બધા જો જવાની તૈયારી કરે છે. હવે આપણે નાઈ નાખ્યા જેવી પૂરા હવે ઘર બાજુ જઈવી નાઈને હવે ધરાઈ જશે ને હવે બધા ઘરે જવાની તૈયારી કરે. હાલો સુમિતભાઈ હવે મળ્યા. હાલો રાજેશભાઈ હાલો મળ્યા હવે પાછા. કેટલી વાર એ સ્લોમોમાં આવી જાય. હાલો મહેશ સદા તો બીજી ઓફિસે બેસી જશે એટલે હવે મહેશ સદા તો કાંઈ ભેગા નહીં થાય. હા વરાજાભાઈની ગાડી તૈયાર થઈ ગયા. હાલો કૌશિકભાઈ જાવી છે, આપણી ગાડી તૈયાર થઈ ગઈ છે. હવે ઘર બાજુ જાવી છે દીધી છે. હવે ઘર બાજુ આવી છે. જો ભાઈ આવા અમારે કંઈક ફાર્મની સોસાયટી હતી, રાતે કાંઈ અંધારાની બતાવવાની નથી. અને અમારા ફાર્મનું નામ ભાઈ એન્જોય ફાર્મ હાઉસ હતું. તમારે જો રાખવું હોય તો હું છે ને કોન્ટેક્ટ ડિટેલ મારા બાયોમાં નાખી દે, ઓલા નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દે. જો તમારે ભાડે રાખવો હોય એન્જોય ફાર્મ હાઉસ, ભાઈ ફાર્મ હાઉસ છે ને ભાઈ એક નંબર હતું. બધી ફેસિલિટી જોરદાર હતી. સ્વિમિંગ પુલ ત્યાં સારો હતો. તમારે રાખવો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં હું નંબર આપી દે, તો જરૂર તમે કોન્ટેક્ટ કરજો. આપણી શેરી આવી ગઈ છે. બાલાભાઈ આપણને ઘરે પોગાડી દીધા છે ને હવે બાલાભાઈ વિદાય લઈ છે આપણી પાસેથી. હાલો બાલાભાઈ, હાલો ભાઈ ઘરે જઈએ. હવે આવી ગયા છે ને હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દેવી. વ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર કરતા રહેજો. મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને નીચે જે બેલ આઇકન છે એ દબાવવાનું ભૂલતા નહીં, કારણ કે હું નવા વિડીયો મૂકું એટલે પહેલી માહિતી તમને મળે.